કોઈ માણસ હોય જેની અંતિમ વિધિ કરવી હોય તો અપ્રોક્સ કેટલું લાગતું? 200 થી 300 કિલો કે આ લ્યો દીપકભાઈ 84 લોકોનું લિસ્ટ છે અને આ બધા લોકોએ લખી આપ્યું છે કે હું કાલે મળીશ તો મને સોલા સ્મશાનમાં બાળજો. 3.6 મિલિયન એટલે 35 લાખ લેડીઝ અને છોકરાઓ દર વર્ષે ખાલી ઇન્ડિયામાં આપણે રસોડામાં રસોઈ કરીએ એના ધુમાડાથી મરે છે. એટલે દુનિયાનું સૌથી પહેલું સોલાર કુકિંગ સિસ્ટમ આપણે ઇન્ડિયામાં ડેવલપ કર્યું બ્રહ્મમુખીમાં. કહેવત છે કે કાગડા બધે કાળા જ હોય છે, પણ આજે એક નવી કહેવત મારા મગજમાં આવી કે મોર બધે સુંદર જ હોય. એટલે ડંફાસ મારવી પણ જરૂરી છે. મારી ફેક્ટરી હું તમને ગીરવી આપી દઉં છું. ઉધાર એક જાદુ છે, તમે આપી દો પછી સામેવાળો દેખાય નહીં. આર્મીવાળાએ જ્યારે અમને કીધું કે ભાઈ અમે કરશું ત્યારે અમે વેરી હેપી કે આપણા દેશના જવાનો જે મોસ્ટ ડિફિકલ્ટ કન્ડિશનમાં કામ કરે છે એ લોકોને આપણે સોલારથી ખવડાવશું. તમને નવાઈ લાગશે કે ઇન્ડિયા હજી પણ ઇન્ડિયા આખા દુનિયામાં એક જ એવો દેશ છે જેની સ્પેશિયલ મિનિસ્ટ્રી છે ફોર રિન્યુએબલ એનર્જી. આવા જ બહુમુખી પ્રતિભાના ધણી એટલે કે શ્રી દીપક ગઢિયા સર આપણી જોડે છે. મારા ફાધરનું નામ પણ બાય ધ વે દીપક છે અને એમને પણ સોલાર પ્રત્યે બહુ અલગ રીતનો પ્રેમ છે. નાનપણમાં મને જ્યારે મારતા ત્યારે તડકામાં લઈ જઈને જ મારતા.